બનાસકાંઠાના થરાદમાં મલુપુર વજેગઢ ગામે જવાના રસ્તા પર સામાન્ય વરસાદમાં તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સામાન્ય વરસાદમાં સરોવર જેવા દ્રશ્યો જોવા મળતા વિદ્યાર્થીઓ સહિત લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા કેટલાય વર્ષોથી લોકોની માંગ છે કે આ રસ્તાને રિપેર કરવામાં આવે, આ સાથે જ તેનું નિરાકરણ લાવવામાં આવે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। પાણીનો પ્રશ્ન છે છેલ્લા કેટલાય વર્ષોથી હું દેખી રહ્યો છું કે અહીંયા કને કોઈ સોલ્યુશન આવતું નથી। સરકારને ઘણીવાર રજૂઆત કરી છે, નગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવી છે। આ રસ્તા ઉપર 4-5 સ્કૂલો છે નાના નાના છોકરાઓને, જે 1 થી 8 ધોરણની હોય એવી ટાઈપની, અને 4-5 સોસાયટીઓ છે। મલુપુર ગામનો રસ્તો છે, મેન રસ્તો અહીંયાથી ચાલવાનો, તો અહીંયા પાણી બહુ વધારે ભરાયેલું હોય છે। નાના છોકરાઓ તો ચાલી શકતા નથી, 2 વ્હીલરે માંડ બધા લઈ જાય છે જીવના જોખમ ઉપર। તો મારી રજૂઆત છે સરકારને કે કંઈક કરીને આનો ઉકેલ લાવો। 3-4 સોસાયટીઓ, 2 ગામના રસ્તાઓ આવેલા છે, વજેગઢ અને મલુપુર, તેમ છતાંય વર્ષોથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી। અને હવે તો ગ્રામ પંચાયત પણ નવી બની છે, નવા સરપંચ આવ્યા છે, તો હવે જો સારી રીતે યોગ્ય કરે તો સારું છે, નહીં તો પછી અમારે આના માટે આંદોલન ઉપર ઉતરવું પડશે, કેમ કે બાળકોને, વિદ્યાર્થીઓને, સર્વેને અહીંથી નીકળવાની બહુ જ તકલીફ રહે છે। કેટલા સમયથી પાણી ભરાય છે? આ લગભગ 6-7 વર્ષથી આ પાણીની સમસ્યાઓ સુધી તંત્રને અમે વર્ષો વર્ષ અમે રજૂઆત કરો છો, તેમ છતાં હજી તંત્રની આંખ ઉઘડતી નથી। આજે રોડ વચ્ચે છે ને પાણી ભરાય છે, જેનાથી જે 2 વ્હીલરવાળા જે હોય અને જે અવર જવર કરનારા જે લોકો હોય એમને બહુ તકલીફ પડે છે। તો ખાસ કરીને કે નિવેદન છે કે આ પાણીનું કંઈક સોલ્યુશન લાવો। આ રોડ પર કે આજુબાજુના વિસ્તારમાં પણ પ્રાથમિક શાળાઓ તેમજ પ્રાઇવેટ શાળાઓ પણ આવેલી છે, અને એનાથી મહિલાઓ તેમજ બીજા બધા લોકોને તકલીફ પડે છે। પાણી ભરાઈ જાય છે એટલે શાળામાં જવામાં તકલીફ પડે છે, અને સવારનો તો ખૂબ ભરેલો છે, બૂટ પણ પલળી જાય, યુનિફોર્મ પણ બગડી જાય, એના માટે કોઈ નિકાલ લાવવાનો। કેટલું નામ છે આપને? કેટલા વર્ષથી પાણી ભરાય? 2-3 વર્ષથી છે। સમગ્ર ગુજરાતમાં 2 દિવસથી ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગઈ રાત્રે સાંજે થરાદ તાલુકામાં ઘણી જગ્યાએ વરસાદ આવી ચૂક્યો છે। આપ જે દૃશ્યો દેખી રહ્યા છો તે દૃશ્ય છે થરાદથી મલુપુર જોડતા રોડના। આ રોડ પર 4 થી 5 પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે, 4 થી 5 સોસાયટીઓ આવેલી છે। અહીંયા ફોરેસ્ટ અધિકારીઓને જે ફોરેસ્ટની ઓફિસ પણ આવેલી છે, અહીંયા પ્રાઇવેટ સંસ્થાઓ પણ આવેલી છે, અહીંયા નેતાઓ પણ પસાર થતા હોય છે, અહીંયા અધિકારીઓ પણ પસાર થતા હોય છે, અને છેલ્લા થોડા વરસાદમાં પાણી ભરાઈ જશે। અહીંયા એક દિવસનું નથી, આ છેલ્લા 6 થી 7 વર્ષથી પાણી ભરાઈ રહ્યો છે। અહીંયા વારંવાર સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન લેવો લાગતું નથી। અહીં નાના બાળકોને અને આ જીવના જોખમે આપ જે દ્રશ્યો દેખી રહ્યા, જીવના જોખમે બાજુમાં જે વીજ તાર છે, પણ વીજ તારમાં જે ડીપીમાં આપ જે દ્રશ્યો દેખી રહ્યા છે, પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે, પ્રાઇવેટ સ્કૂલમાં ચાલવામાં પણ તકલીફ રહે છે, અને આ સ્થાનિક જે સાયકલ લઈને જે પ્રાઇવેટ સ્કૂલના જે બાળકો ચાલતા હોય છે, અહીંયા ચાલતા બાળકોને પણ તકલીફ પડી રહી છે। તો અહીંના આજુબાજુના જે સ્થાનિક નેતાઓને કે અધિકારીઓને આ રસ્તો જે ધ્યાનમાં આવતો હોય તેવું લાગતું નથી। આ રસ્તો ખાલી પ્રાઇવેટ જેના સ્થાનિક લોકોને તકલીફ પડી હોય તેવું લાગી રહ્યું છે। તો અમારી તંત્રને પણ અમારી વિનંતી છે કે આ રોડ ઉપર ચાલો અને આ રોડની એક તપાસ કરીને યોગ્ય નિકાલ લાવો, તેવી લોકોની માગ છે। ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।